ક્યારેક એવું બનતું હોય છે ને કે એકદમ સામાન્ય લાગતી વાતચીત પણ આપણા જીવનને જોવાની આખી રીત બદલી નાખે છે. બસ આજે આપણે એવી જ એક કથાની વાત કરવાના છીએ. આ વાત છે બે લોકોની જે સવારે ચાલવા નીકળ્યા છે અને એમની વચ્ચે જે સંવાદ થાય છે એ ખરેખર આપણી પ્રાથમિકતાઓ પર આપણને વિચારવા મજબૂર કરી દે છે. આ જે વાત છે ને એ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે કે ભાઈ ધર્મ કરમ તો બધું ઘડપણમાં કરીશું, અત્યારે તો જલસા કરવાનો સમય છે, કમાવાનો સમય છે. બસ આ જ વિચારધારા સાથે વાર્તાની શરૂઆત થાય છે. પણ જોવાનું એ છે કે એક સવારની મુલાકાત આ આખી ફિલોસોફીને કેવી રીતે ઊંધી પાડી દે છે. તો એક સવાર અને બે અલગ જ દૃષ્ટિકોણ. વાર્તામાં બે મુખ્ય પાત્રો છે. એક છે પંડિત ભોલારામજી. એમનું જીવન એકદમ શિસ્તબદ્ધ, આધ્યાત્મિકતાથી ભરેલું. અને એમની સામે છે મહેશ, એટલે કે આપણી જેમ જ આજના જમાનાની ભાગદોડમાં અટવાયેલો એક યુવાન. અને થાય છે એવું કે એક સવારે બગીચામાં આ બંનેની મુલાકાત થઈ જાય છે. જરા જુઓ, આ બંનેની દિનચર્યા. તફાવત સાવ સ્પષ્ટ છે, જાણે જમીન આસમાનનો ફરક. પંડિતજીનું જીવન જુઓ તો સવાર સાંજ ચિંતન, પૂજાપાઠ, સ્વાધ્યાય. અને મહેશનું એ તો સવારે 8 વાગ્યે ભાગમભાગ શરૂ થાય, ઓફિસ, કામ અને રાત્રે થાકીને પથારીમાં. આ રૂટીનમાં મંદિર કે ધર્મ માટે સમય ક્યાંથી હોય? જગ્યા જ નથી. ધર્મ માટે કાલે જોઈશું, આ મહેશની માનસિકતા છે. તો ચાલો જોઈએ એ પોતાની આ કાલ પર ટાળવાની આદતને કેવી રીતે સાચી સાબિત કરે છે. એની પાસે શું દલીલો છે? મહેશને ફિલોસોફી એકદમ સિમ્પલ છે. જીવન એટલે શું? કમાઓ, ખાઓ, પીઓ અને મજા કરો, બસ. એના મનમાં એવું છે કે આ મંદિર એ બધું તો રિટાયરમેન્ટ પછીનું કામ છે. એકવાર બધી જવાબદારીઓ પૂરી થઈ જાય પછી શાંતિથી ભક્તિ કરીશું. અત્યારે તો બસ મસ્ત રહેવાનું. ડૉક્ટરની વાત અને ભગવાનની વાત. અહીંથી જ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. કારણ કે મહેશ, જે હંમેશા મોડો ઉઠતો હતો, એના રૂટીનમાં અચાનક એક મોટો ફેરફાર થાય છે. અને એની પાછળનું કારણ એવું છે કે એની આખી મસ્ત રહેવાની ફિલોસોફી હલી જવાની છે. અને પંડિતજી તો એમની નજર બહુ પારખું છે. એ તરત જ મહેશને પૂછી લે છે, અરે મહેશભાઈ, તમે તો 8 વાગે ઉઠો છો, આજે સવારના 5 વાગે અહીંયા પાર્કમાં શું વાત છે? બસ આ એક સીધો સાદો સવાલ જ આખી વાતચીતનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. જેની પાસે મંદિર માટે સમય નથી, એ 5 વાગે અહીંયા શું કરે છે? અને જવાબ સાંભળીને પંડિતજીને પણ નવાઈ લાગે છે. ખબર પડે છે કે મહેશને ડૉક્ટરે બરાબરની ચેતવણી આપી છે. શું થયું છે? તો કે શુગર એકદમ વધી ગયું છે, બ્લડ પ્રેશર પણ હાઈ છે, અને જો ધ્યાન નહીં રાખે તો કિડની પર પણ અસર થઈ શકે છે. ડૉક્ટરે તાત્કાલિક સવારે ચાલવાનું અને 2 કિલોમીટર દોડવાનું કહ્યું છે. મતલબ કે ડૉક્ટરનો ડર એને સવારના 5 વાગે અહીં લઈ આવ્યો છે. અને અહીં જ આખી વાતનો સાર આવી જાય છે. જુઓ, શરીરના ડૉક્ટરે કહ્યું તો તરત જ સવારે 5 વાગે ઉઠીને કસરત શરૂ, પણ આત્માના કલ્યાણ માટે, મંદિર જવા માટે એ જ માણસ પાસે સવારે 7 વાગે ઉઠવાનો પણ સમય નથી. શરીરની બીમારી દેખાઈ એટલે તરત જ ઉપાય શરૂ, પણ આત્માનો જે રોગ છે એની માટે વૃદ્ધાવસ્થા સુધી રાહ જોવાની? આ કઈ જાતની પ્રાથમિકતા કહેવાય ખરું ને? શરીરની ચિંતા કે પછી આત્માની? બસ પંડિતજીને તો મોકો મળી ગયો. હવે એક પછી એક એવા સવાલ પૂછે છે કે મહેશની જે કાલ પર છોડવાની આખી દલીલ છે ને, એના પાયા જ હલી જાય છે. પંડિતજીનો પહેલો જ સવાલ એકદમ સીધો અને સચોટ છે. એ કહે છે, ભાઈ, તારો ડૉક્ટર કોઈ જ્યોતિષ નથી, એણે તને આવતીકાલની ગેરંટી નથી આપી, તો તું કઈ ગેરંટી પર કહે છે કે તું મારી ઉંમર સુધી જીવીશ અને પછી ધર્મ કરીશ? વાત તો સાચી છે, કોણે જોઈ છે કાલ? આવતીકાલની જ કોઈ ગેરંટી નથી, તો ઘડપણની યોજના બનાવવાનો શું મતલબ? આ વાક્ય બધું જ કહી દે છે. ઉંમર પૂરી થતાં પહેલાં કોઈની પરવાનગી નથી લેતી. મતલબ કે કાળ કોઈને પૂછીને નથી આવતો. આપણે જે આ પછી કરીશું કહીએ છીએ એ તો સમય સાથેનો એક મોટો જુગાર છે, અને આ જુગારમાં હારવાની શક્યતા ઘણી વધારે છે. હવે પંડિતજી વાતને હજી ઊંડાણમાં લઈ જાય છે. એ કહે છે, ચાલ માની લીધું કે તું દોડીને તારા શરીરની બીમારી મટાડી દઈશ, પણ એનાથી શું? આ શરીર એ તો એક દિવસ નાશ પામવાનું જ છે, એ તો કાયમ રહેવાનું નથી. પછી શું? જે કાયમ રહેવાનું છે એ આત્માનું શું કરીશ? અને પછી એ આત્માના રોગોની વાત કરે છે, જેની આપણે ક્યારેય ચિંતા જ નથી કરતા, જેમ કે અજ્ઞાનતા,
સાંસારિક ઈચ્છાઓની જાળમાં ફસાઈ જવું અને આ સતત તણાવ અને ચિંતા જે આપણને અંદરથી કોરી ખાય છે. પંડિતજી એવો ઈશારો કરે છે કે મહેશને જે શારીરિક તકલીફો થઈ રહી છે ને એના મૂળ કદાચ આ આત્માના રોગોમાં જ છે. અને છેલ્લે પંડિતજી એક એવો સવાલ પૂછે છે જે સીધો હૃદયમાં વાગે છે. એ કહે છે, મહેશ, આજે તું જે દીકરા દીકરી માટે આટલી ભાગદોડ કરે છે, મૃત્યુ પછી જ્યારે તારે તારા કર્મોનો હિસાબ ચૂકવવાનો આવશે ત્યારે શું એ લોકો તારા માટે ત્યાં ટિફિન લઈને આવશે? કેટલો સચોટ સવાલ, કારણ કે એ સફરમાં તો આપણે એકલા જ હોઈએ છીએ, ત્યાં કોઈ સાથ નથી આપતું. આજ સવારે જીવન બદલાઈ ગયું. બસ પંડિતજીના આ શબ્દો મહેશ માટે જાણે એક ઝટકો હતા. એક જ પળમાં એને એવી સચ્ચાઈ દેખાઈ ગઈ જેણે એનું આખું જીવન બદલી નાખ્યું. અને એને શું સમજાયું? એને સમજાયું કે આખો દિવસ આપણે જે મહેનત કરીએ છીએ, નોકરી, પરિવાર, એ બધું તો બીજા માટે છે. ખરેખર આપણો પોતાનો સમય કયો? તો કે જે સમય આપણે મંદિરમાં, સ્વાધ્યાયમાં કે પોતાના આત્મા માટે આપીએ છીએ, બસ એ જ સાચું રોકાણ છે. બાકી બધું તો બીજાની સેવામાં જ જાય છે. અને જેવું આ જ્ઞાન થયું, મહેશે તરત જ નિર્ણય લઈ લીધો. કોઈ કાલ પર નહીં. એણે નક્કી કર્યું કે હું શરીરના ડૉક્ટરની વાત પણ માનીશ, એટલે દોડવાનું તો ચાલુ જ રાખીશ, પણ એની સાથે સાથે આજથી જ મંદિરે જવાનું પણ શરૂ કરીશ. બંને ડૉક્ટરની વાત માનવી જરૂરી છે. અને છેલ્લે મહેશના મોઢામાંથી જે શબ્દો નીકળે છે એ બધું જ કહી દે છે. એ પંડિતજીને કહે છે, પંડિતજી, આજે તમારો ચહેરો જોયો ને તો મારું ખાલી દિવસ નથી સુધર્યો, મારું આખું જીવન સુધરી ગયું. આ એક વાક્યમાં એના આખા પરિવર્તનનો સાર આવી જાય છે. તો આ વાર્તા આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. આપણે શરીરના ડૉક્ટરની તો બધી જ વાત માનીએ છીએ. એક નાની તકલીફ થાય તો તરત જ દોડી જઈએ છીએ. તો પછી આત્માના જે ડૉક્ટર છે, એટલે કે આપણા સંતો, મહાપુરુષો અને શાસ્ત્રો, એમની વાત કેમ નથી સાંભળતા? એમના માટે કેમ કાલ પર છોડી દઈએ છીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે.